विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव भाववत से कोई शरणागत आवे सन्नत संपद सब ही भरपूर पावे ऐसे तुम महाराज मोको अति भावे गोसावी नंदन निषद गुण गावे जय देव जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव નમસ્કાર દર્શક મિત્રો, હું છું જલ્પા મહેતા. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સત્યની સાથના. આજે ભક્તો જે ભારે હૃદયે વિઘ્ન હર્તાને વિદાય આપી રહ્યા છે કે 10 દિવસની સેવા પૂજા બાદ જે આજે 10 દિવસમાં બાદ જે સેવા પૂજા કરવામાં આવે છે ને આજે વિદાય આપવામાં આવી રહી છે. વિસર્જન જે સવારથી જ કરવામાં આવી રહ્યું છે, વહેલી સવારથી વિસર્જન શરૂ થઈ ગયું હતું. જે રીતે કૃત્રિમ તળાવોમાં નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે, ત્યારબાદ જે મોટી વિશાળકાય મહાકાય જે મૂર્તિઓ છે એમનું વિસર્જન છે તે ડુમ્મસ દરિયામાં અને મગદલા થઈ રહ્યું છે કે જે રીતે સવારથી જ આ કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અને સાથે ખૂબ જ તકેદારી રાખીને વિસર્જન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે કે જે રીતે જે શ્રીજીની શોભાયાત્રા પણ કાઢવામાં આવતી હોય છે તો તેમાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને તંત્ર જે છે તે ખડે પગે કામગીરી કરી રહ્યું છે. અને સવારથી જ શ્રીજીની જે વિદાયનો જે કાર્યક્રમ છે શરૂ થઈ ગયો હતો અને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં જે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. જે મારી સાથે જોડાયા છે એઝાઝ શેખ, મારા સંવાદદાતા મારી સાથે છે. જે એઝાઝ, હાલ જે રીતે સવારથી જ વિઘ્નહર્તાને વિદાય આપવામાં આવી રહી છે ડુમ્મસ દરિયામાં, ત્યારબાદ મગદલા દરિયામાં, અને જે રીતે નાની નાની જે મૂર્તિઓ છે કે જે શેરીઓમાં કે કોઈ ઘરે કોઈ સ્થાપિત કર્યો હોય તો એ જે મૂર્તિઓ છે તેમનું કૃત્રિમ તળાવમાં પણ વિસર્જન થઈ રહ્યું છે કે હાલ જે રીતે મોટી સંખ્યામાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જી એઝાઝ. જી બિલકુલ જલ્પા, ચોક્કસથી વાત કરવામાં આવે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી જ ગણેશ વિસર્જનની શરૂઆત કરવામાં આવી છે અને અત્યારે 5:30 વાગ્યાની આસપાસનો સમય થયો છે. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે. જે હિસાબે શહેરનો માહોલ થોડાક દિવસો પહેલાં જે અનિચ્છનીય ઘટના બની હતી તેને લીધે જે બગડ્યું હતું, પરંતુ હાલ કોઈ પણ એવી ઘટના સવારથી લઈ અત્યારે 5:30 સુધીમાં કોઈ ઘટના પ્રકાશમાં નથી આવી. સંવેદનશીલ વિસ્તાર હોય કે અતિ સંવેદનશીલ વિસ્તાર હોય, દરેક જગ્યા શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિ બાપાને વિદાય આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. તમે જે હિસાબે બતાવી કે મહાકાય મૂર્તિ જે 15 ફૂટથી વધુ હાઇટ ધરાવતી મૂર્તિઓ છે તેને ડુમ્મસ અને હજીરા સુધી લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે મગદલા ઓવારા ખાતે 12 ફૂટ જેટલી મૂર્તિની આ વખતે તંત્ર દ્વારા પરમિશન આપવામાં આવી છે અને ત્યાં પણ એ મૂર્તિનું વિસર્જન થઈ રહ્યું છે. જ્યારે તંત્રની વાત કરવામાં આવે તો પોલીસ તંત્ર હોય કે પછી સુરત મહાનગરપાલિકા તંત્ર હોય, દરેકે દ્વારા સારી એવી કામગીરી સવારે 6 વાગ્યાથી કરવામાં આવી રહી છે. ત્યારે ખડે પગે રહીને અધિકારી પણ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ કામગીરી કરી રહ્યા છે. સાથે સાથે જે સ્વયંસેવક સંસ્થાઓ છે, સેવાભાવી સંસ્થાઓ છે, એમના જે સ્વયંસેવકો જે વ્યક્તિઓ છે એ પણ સાથે કંધેથી કંધા મળાવીને કામગીરી કરી રહ્યા છે. મૂર્તિઓને સાથે વિસર્જન કરી દરિયામાં કરી રહ્યા છે અને સાથે સાથે જે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે મહાનગરપાલિકા દ્વારા, શહેરમાં 21 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. ત્યાં પણ વિસર્જનની પ્રક્રિયા સવારથી ચાલી રહી છે અને વાજતે ગાજતે બાપાને લઈને આવી રહ્યા છે અને ભાવભીની આંખે ગણપતિ બાપાને વિદાય આપી રહ્યા છે. ત્યારે આપણી સાથે હિતેશ ચિતોડા જોડાયા છે. એ કઈ જગ્યા પર છે અને શું છે તેનો માહોલ, હિતેશ પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું. સુરત શહેરના જોનવન વિસ્તારમાં 2 કૃત્રિમ ઓવારા છે. તો 2 કૃત્રિમ ઓવારા પર 5 ફૂટ સુધીની માટીની અને પીઓપીની મૂર્તિઓનું વિસર્જન થાય છે. જેમાં 1 વાગ્યા સુધીમાં જોઈએ તો 2008 જેટલી માટીની અને પીઓપીની 5 ફૂટની મૂર્તિઓ જે છે એનું વિસર્જન થયું છે. અને બાકીની જે મોટી મૂર્તિઓ હતી અમારા વિસ્તારમાં, જે 5 ફૂટથી ઉપરની માટીની અને પીઓપીની, એ અમે વહેલી સવારે સૌથી પહેલી તો અમે વરાછાથી 3:30 વાગે એક મૂર્તિ નીકળી હતી વિસર્જન માટે. સારોલીમાં પણ અમારે મોટી મૂર્તિઓનું વિસર્જન થઈ ગયું છે. કાપોદ્રામાં પણ મોટી મૂર્તિઓ જે છે
એ વિસર્જિત થઈ છે. અને જે ગણેશ આયોજકો જે છે કે જે મૂર્તિ સ્થાપના કરી છે એમણે અમને પૂરેપૂરો સહકાર આપ્યો છે અને એ સમયસર એ લોકો રવાના થયા છે મૂર્તિના વિસર્જન માટે, જેથી કરીને મોડી રાત ના થાય, અંધારું ના થાય. અને બીજું, અમારા વિસ્તારમાં અત્યારે જે છે આ શાંતિપૂર્ણ માહોલ છે. પોલીસ અમારી બંદોબસ્તમાં હાજર છે. અમારી સાથે એફઓપી મિત્રો પણ છે કે જે પોતાની જાતે સ્વયંસેવકો તરીકે ફરજ બજાવે છે, કોઈ એક પણ રૂપિયાની સહકાર વિના કે પગાર વિના. તો એ અમારા એફઓપી મિત્રો પણ અમારી સાથે હાજર છે. અમારી સાથે પોલીસ છે, એસઆરપી છે, હોમગાર્ડ છે, ખૈરિયત છે. અને બીજું, અમારા ઝોન 1 વિસ્તારમાં ઘણી બધી સોસાયટીમાં અમારા સીપી સાહેબની એવી ઈચ્છા હતી કે પોતાના ઘર આંગણે વિસર્જન કરે અથવા સોસાયટી વચ્ચે જ આખું કૃત્રિમ તળાવ જેવું નાનું બાથટબ જેવું રાખીને એમાં મૂર્તિનું વિસર્જન કરે. તો એવી અમારા ઝોન 1 વિસ્તારની 193 મૂર્તિઓ છે કે જે ઘર આંગણે લોકોએ પ્રેમથી એને વિસર્જન કર્યું છે. અને બીજા અમારા આવતા વર્ષે આ જ મિત્રો આમાંથી આવતા વર્ષે બીજા વધારે તૈયાર થયા છે કે અમે અમારા ઘર આંગણે મૂર્તિનું વિસર્જન કરશું, જેથી કરીને રસ્તામાં ટ્રાફિક ના થાય કે કચરો પણ ના થાય. એટલે અહીંયા ખૈરિયત પણ છે. સુરત મહાનગરપાલિકામાં આજે તો વિશ્વના સાર્વધિક નેતા, હિન્દુ સમ્રાટ આદરણીય વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ પણ છે. આપની ચેનલના માધ્યમથી હું તમામ સુરતીઓ હતી તેને શુભકામના પાઠવું છું. અને ગણેશ વિસર્જનનો આ દિવસ અનંત ચૌદસ આજે સુરત મહાનગરપાલિકામાં 9 ઝોનમાં 22 જગ્યાએ કૃત્રિમ તળાવ દ્વારા 5 ફૂટથી નીચેની મૂર્તિનું વિસર્જન 40થી 50% સુધી અત્યારે વિસર્જન મૂર્તિઓનું થઈ ગયું છે. અને શાંતિપૂર્વક માહોલમાં વિસર્જન સુરતીઓ કરી રહ્યા છે. તે બદલ તમામ સુરતીઓને વંદન કરું છું. ક્યાંય પણ કોઈ અનિચ્છનીય ઘટના નથી બની. એ જ સુરતની તાસીર છે, એ જ સુરતનો વિકાસ છે. આવનાર સમયમાં અત્યારે ભાવિક ભક્તો અશ્રુભીની આંસુથી વિદાય ગણપતિને દઈ રહ્યા છે. આવનાર સમયમાં સુરતનો આ જ રીતે શાંતિના માહોલમાં જ વિકાસ આગળ વધી રહ્યો છે. તે જ સુરતનું બ્યુટી છે. અપીલ કરું છું કે તમે જલ્દીમાં નજીકના કૃત્રિમ તળાવ દ્વારા તમારી ગણપતિની મૂર્તિનું વિસર્જન કરો, જેથી મોડી રાત સુધી તંત્ર, પોલીસ તંત્ર, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ 48 કલાકથી ખડે પગે રહ્યા છે. તો તે આપણે પણ શાંતિના માહોલમાં વિસર્જન થઈ શકે તેવી તમામ સુરતીઓને અપીલ કરું છું. સુરત શહેરમાં ગણપતિ વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. સરથાણા વિસ્તારમાં 2 કૃત્રિમ તળાવોની અંદર આ વિસર્જન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આપણી સાથે એસીપી વિપુલ પટેલ સાહેબ ઉપસ્થિત છે. તેમની પાસેથી જાણીશું, સાહેબ, કઈ રીતનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કઈ રીતની વ્યવસ્થાઓ કરવામાં? આજરોજ ગણપતિ વિસર્જન અન્વયે એસએમસી દ્વારા ઝોન 1 વિસ્તારના સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં વિટીનગર તથા યોગી ચોક ખાતે કૃત્રિમ ઓવારાઓનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 5 ફૂટ સુધીની ઊંચાઈની મૂર્તિઓનું તમામનું વિસર્જન અત્રે કરવામાં આવે છે. અને એના માટે એસએમસી દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને પોલીસ તરફથી પણ સીપી સાહેબની સૂચના મુજબ પૂરતો પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવી રહેલ છે. ને હાલ પ્રક્રિયા ચાલુ છે. અને ધીરે ધીરે જેમ સમય વધતો જાય છે એમ લોકોની મૂર્તિઓ વિસર્જન માટેની પણ જે પ્રક્રિયા છે એમાં પણ વધારો થઈ રહેલ છે. જે રીતે લોકો મોડે સાંજ સુધી પ્રક્રિયા કરતા હોય છે વિસર્જનની યાત્રા, એટલે લોકોને શું સમજાવવામાં આવે છે કે જલ્દીમાં જલ્દી આ પ્રક્રિયા પૂર્ણ થાય? સૌ પ્રથમ તો આ 10 દિવસ દરમિયાન અમે લોકોએ પણ ઘરે અને મોહલ્લા અને સોસાયટીઓમાં લોકોની સાથે મિટિંગો કરી અને તેઓને પણ સમજ કરેલ છે કે તમારા ગણપતિનું વિસર્જન ઘેર જ કરો. તો આ રીતના પણ સરથાણા, કાપોદ્રા અને ઝોન 1ના તમામ વિસ્તારમાં પણ ઘણા બધા ગણપતિ મૂર્તિઓનું વિસર્જન ઘરે કરવામાં આવેલ છે. અને એ લોકો ગણપતિ વિસર્જનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરે એ માટે દિવસ હાથમે એ પહેલાં એ લોકો ત્યાંથી આવીને વિસર્જનની પ્રક્રિયા કરે એ માટે પણ એમની સાથે પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે. અને પ્રક્રિયા એ ઝડપથી કરવામાં આવી રહેલ છે. કહી શકાય કે જે ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે, સુરતના અલગ અલગ ઓવારા પર, એટલે કે કૃત્રિમ ઓવારા બનાવવામાં આવ્યા છે, તેમાં વિસર્જન કરવામાં આવ્યું છે. હાલ શાંતિપૂર્ણ માહોલની અંદર સુરતના વરાછા, કાપોદ્રા, સરથાણા, પૂણા અલગ અલગ વિસ્તારોની અંદર જે આ નાની મૂર્તિઓ છે તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે. કેમેરામેન હિરેન નિમાવ સાથે હિતેશ ચિત્રોડા, સુરત.
જે બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે જલ્પા, જે હિસાબે હિતેશે આપણને માહિતી આપી, વરાછા સરથાણા કાપોદ્રા એટલે કહી શકાય કે વરાછા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારથી જ ગણપતિ બાપાને વિસર્જનની જે પ્રક્રિયા ચાલી રહી છે, જે હિસાબે પોલીસ પ્રશાસનની સાથે પણ વાત કરી ત્યારે બહુ સારી એક બાબત એમાં જાણવા મળી જલ્પા, કે જે હિસાબે ડીસીપી સાહેબે કીધું કે અમે અમુક શહેરી મોહલ્લામાં વાત કરી કે તમે ગણપતિની નાની મૂર્તિઓનો પોતે જ એક નાનું તળાવ જેવું અથવા ટબ જેવું બનાવી એના અંદર તમે મૂર્તિનું વિસર્જન કરો તો 200 જેટલી મૂર્તિઓનું અંદાજિત ત્યાં જ શહેરી મોહલ્લાઓમાં ઘર આંગણે વિસર્જન કરવામાં આવ્યું. એટલે બહુ સરાહનીય કાર્ય કહેવાય પોલીસ દ્વારા પણ, અને જે જનતા પણ છે એ પણ ક્યાંક ને ક્યાંક પોલીસની પડઘે ચાલી રહી છે અને પોલીસ પ્રશાસનને સાથ આપી રહી છે તાકી ટ્રાફિક ના સર્જાય, સાથે સાથે શહેરના રાજમાર્ગ ઉપર જે અમુક કચરાના પેકેટો જે પડી જતા હોય છે, પડીકાના પેકેટો, જે ગંદકી સર્જાય છે એ નહીં થાય એટલા માટે પોલીસ દ્વારા પણ જે એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે તેને ખાસ કરીને વરાછાની જનતા પણ સપોર્ટ કરી રહી છે. અને સાથે સાથે એવા દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છે કે પોલીસની સાથે ખડે રહી ખભેથી ખભા મળાવી શહેરી મોહલ્લાના યુવાનો સાથે જે ઘર પરિવારના વ્યક્તિઓ છે એ ઘર આંગણે ગણપતિ બાપાનું વિસર્જન કરી રહ્યા છે. જી જલ્પા. જી બિલકુલ એઝાઝ, અને ખાસ અહીં એક સંદેશ પણ જે સુરતવાસીઓને મળી રહ્યો છે કે બને એટલી નાની અને માટીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ, ઇકો ફ્રેન્ડલી જે પ્રતિમા છે એમની સ્થાપના કરવી જોઈએ, અને બને ત્યાં સુધી ઘર આંગણે એમનું વિસર્જન, જો તમે માટીની મૂર્તિ લાવશો તેનું ઘર આંગણે જ તમે વિસર્જન પણ કરી શકશો અને સાથે તમારો સમય પણ બચી શકશે. હાલ જે રીતે આપણે જ્યારે વિસર્જન માટે જઈએ છીએ તો હું જ હાલ થોડા સમય પહેલાં જ્યારે હું મગદલા ઓવારા પર ગઈ હતી કે જ્યાં જે રીતે લાઈન લાગેલી હતી અને જે સમય જે છે એ સમય ઘણો એમાં જતો હોય છે, એટલે ખાસ લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે કે બને એટલી નાની અને માટીની મૂર્તિ લાવો. મૂર્તિ જે તમે મોટી લાવો કે નાની લાવો એનાથી ભગવાનને એટલું નથી, તમારો જે અંદરનો જે ભાવ હોય છે એ ભાવથી ભગવાન પ્રસન્ન થતા હોય છે. એટલે કે બને ત્યાં સુધી આપણે પણ જે આ કુદરતની રચના છે કે પછી આ જે આપણે તાપી નદીનું પાણી હોય, દરિયાનું પાણી હોય કે આપણું જે વાતાવરણ છે બધું એક કુદરતી છે, એક કુદરતની રચના છે, તો આપણે એમાં પણ જે કહી શકાય અડચણ ન બને, આપણે જે છે તે આપણો માનવ ધર્મ છે, જે કુદરતી જે સંપત્તિ આપણને આપવામાં આવે છે એનું રક્ષણ કરવું એ આપણો માનવ ધર્મ છે. એટલે હાલ આજે દરેક બાબત આપણે ધ્યાને રાખવી જોઈએ. બને ત્યાં સુધી નાની મૂર્તિ લાવવી જોઈએ, માટીની મૂર્તિ લાવવી જોઈએ, અને ઘર આંગણે જો તમે કોઈ મોટા વાસણમાં અથવા તો મોટા ટાંકો જેવું હોય તો એની ટાંકીની અંદર તમે પાણી ભરી એમાં એ માટીને મૂર્તિ જે છે એમાં વિસર્જિત કરો અને ત્યારબાદ જ્યારે એ સંપૂર્ણ પાણીમાં મળી જાય ત્યારબાદ તમે કોઈ પણ ફૂડ જે રીતે તમારા સોસાયટીમાં હોય અથવા તો તમારા કોઈ આપણે જાણીએ છીએ રસ્તાઓમાં હોય છે કે કોઈ જગ્યા પર તમે એ માટીને પાણીને જે છે એ ફૂલ ઝાડમાં આપી દો, અથવા તો તમે ઘરે જઈને પ્રસાદી તરીકે પણ તમે આપી શકો છો માટીને પાણી, કે જેથી કરીને ઘર આંગણે જે આપણે જે ફૂલ છોડ વાવ્યા હોય એમાં પણ આપણે રાખી શકીએ છીએ. એટલે બને ત્યાં સુધી આપણે માટીની મૂર્તિ લાવીને આવા આયોજનો કરવા જોઈએ જેથી કરીને આપણો જે સમય છે એ પણ બચી જાય. આજે લીધે તંત્રને કે કોઈને પણ કોઈ અગવડતા પણ ના પડે. એટલે આ દરેક બાબતોને લઈને હવે લોકોએ ઘણું જાગૃત થવાની જરૂર છે. જી બિલકુલ, ઘણું જાગૃત થવાની લોકોને જરૂર છે અને સાથે સાથે લોકો જાગૃત પણ થઈ રહ્યા છે. આપણા સંવાદદાતા હિતેશે જે હિસાબે આપણને માહિતી આપી કે વરાછા વિસ્તારના લોકો ક્યાંક ને ક્યાંક હવે જાગૃત થઈ રહ્યા છે અને પોલીસની સાથે એ કામગીરી કરી રહ્યા છે, પોલીસની વાત માની રહ્યા છે અને ઘર આંગણે ગણપતિ બાપાનું વિસર્જન કરી રહ્યા છે અને પણ નાની મૂર્તિ બનાવીને કરી રહ્યા છે. એટલે દરેકને ગુજરાત ન્યૂઝ પણ અપીલ કરે છે કે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરે અને વિસર્જન કરે અને બને તેટલું નાની મૂર્તિ બનાવે અને ઘર આંગણે વિસર્જન કરે. ત્યારે વધુ માહિતી આપવા માટે આપણી સાથે આપણા સહયોગી સત્યમ હંસોરા જોડાયા છે. શું છે સત્યમ પાસે માહિતી, આવો સાંભળીએ. ગણપતિ બાપા મોરિયાનો નાદ આજે રાજ્યભરમાં ગુંજી ઉઠ્યો છે. સુરત શહેરમાં પણ વાતે ગાતે બાપાને વિદાય આપવામાં આવી રહી છે. જીટીપીએલ ની જે ટીમ છે કે તે પણ અત્યારે બાપાને વિદાય આપવા માટે પહોંચી છે અને કહી શકાય કે સુરતના જે વિવિધ જે પોઈન્ટ છે કે ત્યાં બાપાને વિદાય આપવામાં આવી રહી છે. તંત્રની કામગીરી છે કે તે પણ સરાહનીય છે. તમામ પોઈન્ટ પર ચુસ્ત બંદોબસ્ત છે કે તે પણ ગોઠવવામાં આવ્યો છે. સાથોસાથ ફાયર વિભાગ અને એનડીઆરએફ ની જે ટીમ છે તે પણ સતત તૈનાત છે. અને આજે અમારી જે ન્યૂઝ ચેનલની ટીમ છે કે તેના દ્વારા આજે જે સુરતનું જે મગદલા પોઈન્ટ છે કે ત્યાં બાપાને વાતે ગાતે વિદાય આપવામાં આવે છે. ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા. તો જોઈ શકાય છે કે જે રીતે આજે અમે પણ વાતે ગાતે આજે બાપાને વિદાય આપી છે અને એક ધાર્મિક આ પર્વની હર્ષ અને ઉલ્લાસથી અમારા દ્વારા પણ ઉજવણી કરવામાં આવી છે. અને એક મહત્વની વાત છે
કે આજનો દિવસ એક કહી શકાય કે એક તરફ હરખના પણ આંસુ છે, એક ખુશીના પણ આંસુ છે અને દુઃખના પણ આંસુ છે. એક તરફ હરખના આંસુ એટલા માટે છે કે બાપાને વિદાય આપવામાં આવી રહી છે અને દુઃખના આંસુ એટલા માટે છે કે બાપા હવે જે 10 દિવસ જે ભક્તિ કરી, આજે 10 દિવસ બાદ બાપા તેમની પાસેથી વિદાય લઈ રહ્યા છે. હવે લોકો આતુરતાપૂર્વક નવા વર્ષની એટલે કે 2025ની રાહ જોશે કે જ્યારે ફરી એક વખત બાપા છે કે તે વિઘ્નહર્તા ફરી તેમના જીવનમાં, ફરી તેમના પંડાલ પર, ફરી તેમની સોસાયટી પર, ફરી તેમના ઘર પર આવશે અને ગણપતિ બાપા મોરિયાનો નાદ ફરી એક વખત રાજ્યભરમાં, સુરતમાં, દરેક શહેરોમાં, દરેક દેશમાં ગુંજી ઉઠશે. કેમેરા પર્સન અલમાસ ખાન સાથે સત્ય મનસોરા, સુરત. ગણપતિ વિસર્જનને લઈને અત્યારે બાપાને ભાવપૂર્વક અને ધામધૂમપૂર્વક વિદાય છે કે તે ભક્તો દ્વારા આપવામાં આવી રહી છે. સુરતનો મગદલ્લા પોઈન્ટ છે કે ત્યાં પણ મોટી સંખ્યામાં ભાવિકો છે એ શ્રીજીની પ્રતિમા લઈને બાપાને વિદાય આપવા માટે પહોંચ્યા છે અને દરેક ભાવિક છે, દરેક જે લોકો છે કે તેમના આંખોમાંથી આંસુ છે કે તે સરી પડી રહ્યા છે, કારણ કે બાપાને વિદાય આપવું તેમને ગમતું નથી, પરંતુ હૃદય પર એક પથ્થર મૂકીને બાપાને વિદાય આપી રહ્યા છે. આપણી સાથે અહીં જે આવેલા જે ભક્તો છે કે તે જોડાયા છે. क्या कहेंगे बापा को विदाई देने पहुंचे, क्या कहेंगे? बापा धूमधाम से आए और आज हमारी से विदा लेके जा रहे, तो आंखों पे एक आंसू भी है लेकिन एक खुशी भी है कि अगले वर्ष वापस जल्दी आएंगे और खुशियां और ढेर सारी और बधाइयां देते हुए इनको आज विदा कर रहे हैं हम लोग. एक तरफ दुख भी है, एक तरफ सुख भी है. दुख ये है कि बापा जा रहे हैं और सुख ये है कि बापा इस साल आपके लिए कुछ न कुछ लाके आए होंगे, क्या कहेंगे? यही कहेंगे, आए अपने साथ सारा विघ्न लेके जा रहे हैं, हमको सुख समृद्धि निरोगी जीवन सब खुशहाल करके जा रहे हैं और यही उम्मीद है अगले साल ऐसे धूमधाम से वापस आए. किस तरह से आपने ये पूरे 10 दिन आराधना की, क्योंकि 10 दिन में कई जगह सांस्कृतिक कार्यक्रम भी किए गए, अलग अलग जगह है, वहाँ अलग अलग पंडाल है, वहाँ पर सांस्कृतिक कार्यक्रम भी हुए. आपने किस तरह से आराधना की है 10 दिन ऐसा माहौल होता है कि आप पंडाल भी जाओ, दर्शन करो, लेकिन अपने घर के, अपने सोसाइटी के गणपति जी को आराध्य करे बिना आप आगे नहीं जाते हो पंडाल दर्शन के लिए भी. पंडाल पूरे रात खुले रहते हैं, आप अपने दर्शन करके भगवान जी के तब आप जाके दर्शन करिए पूरे रात. बेन, आप क्या कहेंगे कि जिस तरह से एक फेस पर खुशी है लेकिन अंदर से दुख भी है, क्या कहेंगे? बहुत खुशी है हम लोगों को कि वापस गणपति जी अगले साल आएंगे और बच्चों ने बहुत बहुत उत्साह है गणपति विसर्जन का लेके. सब बच्चे यहाँ पे ताप्ती पे नदी पे गणपति विसर्जन करने के लिए आए हैं और बहुत उत्साह से यहाँ पे खड़े हैं. सब हम लोग एंजॉय कर रहे हैं. गणपति बप्पा मोरया. हर त्योहार, हर गणपति महोत्सव कोई ना कोई संकल्प लेके आता है. इस साल आपने अपने जीवन में क्या संकल्प लिया? गणपति बापा आए, हमारे सारे विघ्न लेके गए और हमें सिखाया सब मिलजुल कर रहो, सब साथ में एंजॉय करो. मैं बाहर से आई थी, गुजरात में आके मुझे ये 5 दिन का सौभाग्य मिला. मैंने गणपति जी का देखा, बहुत अच्छा लगा. ચોક્કસથી ભાવિકોમાં ખુશી જોવા મળી રહી છે અને ભાવિકો એક જ વાત કહી રહ્યા છે કે તેમનું જે દુઃખ છે કે તે અત્યારે બાપા તેમની સાથે લઈને વિદાય થઈ રહ્યા છે અને અત્યારે એક જ વાત છે કે તે ગુંજી ઉઠ્યો છે, ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા. જોઈ શકાય છે કે ગણપતિ બાપા મોરયાનો નાદ છે કે તે સુરતના મગદલ્લા પોઈન્ટ નહીં, પરંતુ સુરતના તમામ પોઈન્ટ અને ગુજરાતના જ્યાં જ્યાં વિસર્જન થઈ રહ્યું છે કે ત્યાં તમામ પોઈન્ટ પર અત્યારે ગણપતિ બાપા મોરયાનો નાદ છે કે તે ગુંજી ઉઠ્યો છે. કેમેરા પર્સન અલમાસ ખાન સાથે સત્ય મનસોરા, સુરત. हाँ विदाई तो आप ही छे, पर बस ये भी हो कि भगवान ने हमें कही गणपति बप्पा मोरया, अगले बरस तू जल्दी आ, क्योंकि उनके आने से इतना माहौल साफ हो जाता है, क्लीन हो जाता है. मुझे तो ऐसा लगता है पूरे जैसे जग में से नेगेटिविटी हट जाती है, पॉजिटिव पॉजिटिव सब होता है. और उसके बाद देखना गणपति आते हैं, उसके बाद सब काम अच्छे ही होते हैं और आगे भी बहुत काम अच्छे होंगे, क्योंकि माहौल ही पूरा पॉजिटिव हो जाता है. ये जो भगवान के वाइब्रेशंस होते हैं ये बहुत अनमोल होते हैं और हम क्या कोई काम करेंगे, भगवान अपने आप सब काम कर देते हैं. कई बार हम में से तो गलत चीज यही है कि हम तो यही सोचते हैं कि सबके लिए भावना शुद्ध होनी चाहिए, बस
जैसी जैसी भावना वैसा वैसा फल। अगर आपकी भावना शुद्ध है तो आपको सब कुछ हासिल होगा, और भगवान अपने पे आए तो सब काम अटका देगा, भगवान अपने पे आए तो सब काम सुलभ हो जाएंगे। आज भी हमारे देश की भी जो हालत है, अगर बाप्पा अपने पे आए तो उसका नाम तो विघ्न हरता है। उसको जिसको आगे लाना होगा उसको लाएगा, और जिसके लिए विघ्न पैदा करना होगा उनके लिए कर देगा। इसीलिए डरने की बात ही नहीं है। हिंदुस्तान के लिए तो डरने की बात ही नहीं है। हिंदुस्तान की बागडोर पापा के हाथ में है। माहौल तो अभी बना नहीं है, अभी थोड़ी देर में और ज्यादा माहौल बनेगा जैसे 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 टाइम आएगा। वैसे वैसे बढ़ेगा। और पिछली बार की तरह यहाँ पे हर बार बहुत सही से विसर्जन होता है बाप्पा का, और वो लोग बहुत सही से विसर्जन भी करते हैं। इस बार भीड़ कम है, धीरे धीरे भीड़ बढ़ता है 11 बजे 12 बजे के बाद। वैसे तो 10 दिन पूरी तन मन धन से आराधना की, ऐसा दिल मान रहा है कि बाप्पा को आज विदाई देनी चाहिए, या यहाँ से फिर विदाई तो नहीं देनी चाहिए, किसी का मन नहीं करता है विदाई देने का, पर क्या कर सकते हैं। वो दिन सबके लिए दुख का दिन ही होता है, लास्ट दिन होता है जो। फिर तो ऐसा दुख भी है और खुशी भी है कि पापा 10 दिन हमारे साथ रह कर गए हमारे घर पे, और उनको भी अभी अपने घर पे जाना है, उनका टाइम आ गया है, तो खुशी खुशी उनको जाने दो। हमने जितने दिन खुशी के बिताए है उसे वो बिताओ, अच्छे से गा के भगवान को विदा करो। हर साल हर भक्त कोई ना कोई संकल्प लेता है कि इस साल मैं अपने जीवन में से नेगेटिविटी दूर करूंगा, ये पॉजिटिविटी लाऊंगा। क्या आपने क्या मन्नत ली इस साल? मेरे को गुस्सा बहुत आता है, तो मैंने इस बार यही संकल्प लिया है कि मैं गुस्सा बहुत 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 कम कर दूंगी, और वो जैसे शांति से खुशी के साथ नाचते गाते रहते हैं, मैं भी वैसे ही रहूं। विदाई देना चाहिए, ऐसे तो नहीं मानना चाहिए भाई, मतलब ये ऑप्शन नहीं है, ये तो परंपराओं से चल रहा है ना, इसलिए अपने पास कोई ऑप्शन नहीं है। विदाई देने का तो दिल बिल्कुल भी नहीं करता। इस तरह से 10 दिन आराधना की आपने, इतने अच्छे से इतनी खुशी से 10 दिन गए कि बता नहीं सकते। रोज सुबह उठना, आरती पूजा, ये वो, और वो जो रौनक ही अलग होती है उनकी। हर घर में एक ऐसा होता है कि सुबह अच्छी जाए, सुबह किसी का चेहरा, किसी भगवान का चेहरा ऐसे दिख जाए तो पूरा दिन एकदम खुशी से गए, एकदम शांति से, घर में भी शांति आई, इतना अच्छा गया कि बता नहीं सकते। बाप्पा को हम लोग काफी साल से पूज रहे हैं, और हमारे घर में एक तरह से प्रथा बन चुकी है जो हमारे दादा दादी के टाइम से चलती आ रही है। तो लगातार आज तक 50 साल से भी ज्यादा हो गए हैं जब से मैं बॉर्न हुआ हूँ। हमारे पिताजी ने, हमारे माताजी ने हमको ये संस्कार दिए हैं कि आज शुरू से हम लोग 10 दिन बाप्पा का स्वागत करते हैं और खूब धूमधाम से उनकी विदाई करते हैं, और फिर अगले साल उनका आने का इंतजार करते हैं। बाप्पा जो है हिंदुस्तान के लिए आज एक सिर्फ फेस्टिवल नहीं है, वो एक फीलिंग है, और वो ऐसी फीलिंग है कि आज हमारा अपना कोई अपने घर आता है तो हमें जो खुशी और उनके साथ वक्त बिताने को मिलता है, बस वो सबसे अपने आप में एक बहुत बड़ी फीलिंग है। जी बिल्कुल ચોક્કસથી વાત કરીએ જલપા કે જે હિસાબે સત્યમાં આપણને માહિતી આપી, જે જ્યાં ઊભા હતા, જે કહી શકાય કે ઓવારા પાસે જે વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી હતી ગણેશ ભક્તોની સાથે, જે હિસાબે વાત કરી ભક્તોનું તમે જોયું હશે કે જે હિસાબે એમની અંદર એક લાગણી હતી ભગવાન પ્રત્યે, ઉત્સાહ હતો, અને સાથે સાથે ભાવભીની આંખે વિદાય આપી રહ્યા છે। એક બે જણા તો એમ કહી રહ્યા હતા કે અમે નથી ઈચ્છતા કે બાપાને અમે વિદાય આપીએ, એવું લાગી રહ્યું છે કે અમારું ઘરનું એક સભ્ય જે જઈ રહ્યું છે। એટલે લોકોના મનમાં ગણપતિ બાપાને લઈને જે એક શ્રદ્ધા દેખાઈ આવી છે એ ખરેખર અશોભનીય છે, કહી શકાય કે આપણે બિલકુલ આપણે વિચારી નહીં શકીએ એવી વસ્તુ છે। કારણ કે લોકોના મનમાં એવું છે કે ગણપતિ બાપા કાયમ માટે અમારી સાથે રહી જાય ને ગણપતિ બાપાની સાથે અમે વર્ષો વર્ષ વિતાવતા રહીએ। એટલે બિલકુલ ચોક્કસથી વાત કરીએ કે જે હિસાબે ભક્તો કહી રહ્યા છે કે ગણપતિ બાપાને વિદાય આપવાની અમારી ઈચ્છા નથી। વધુ માહિતી આપી રહ્યા છે આપણા સાથે આપણા સહયોગી મયુર મિસ્ત્રી। શું કહી રહ્યા છે મયુર, આવો સાંભળીએ। ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે સમગ્ર સુરત શહેર ગુંજી ઉઠ્યું છે। આપા સીધા દ્રશ્યો ડુમ્મસ ખાતેના જોઈ રહ્યા। સુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિસર્જનની પ્રક્રિયા શરૂઆત કરી દેવામાં આવી છે। આપણી સાથે છે અધિકારી સાહેબ, શું માનવું છે, કેવા પ્રકારની વ્યવસ્થા, કઈ રીતે બંદોબસ્ત, કઈ રીતે વિસર્જનની પ્રક્રિયાની શરૂઆત થઈ છે? અહીં તમામ વ્યવસ્થા કરી દેવામાં છે। 4 જેટલી મોટી ક્રેન તેમજ હાઇડ્રા જે 3 જેટલા રાખવામાં આવેલ છે, તેમજ વોલેન્ટિયર તેમજ પોલીસના માણસો તેમજ ટ્રાફિક ના થાય એ માટે ટ્રાફિક પોલીસના પણ માણસો ગોઠવાયેલા છે। તમામ બંદોબસ્ત ગોઠવાઈ ગયેલ છે। લોકોને વિસર્જનને લઈને એક વહેલી તકે વિસર્જન કરે તે માટેની એક અપીલ કરતા હોય તો કઈ રીતે કરશે? હા, સાંજે બહુ મોડા સુધી એક સાથે થાય એના કરતાં અત્યારે આપ જોઈ શકો છો કે રોડ ઉપર મોટાભાગે ખાલી જગ્યા જ છે,
તો અત્યારે જો જેટલા વહેલા આવશે એટલું એમને વધારે અનુકૂળતા રહેશે અને પોલીસને પણ કામ કરવામાં વધારે ફાવટ રહેશે. બિલકુલથી વાત કરવામાં આવે તો લોકો વહેલી તકે વિસર્જન કરવા માટે બહાર નીકળે તે પ્રકારની અપીલ પણ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. આજ તો હાલ તો ડુમ્મસ ખાતે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિસર્જનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે 4 જેટલી હાઇડ્રોલિક ક્રેન પણ અહીંયા મૂકવામાં આવી છે અને મોટી મૂર્તિઓને હાઇડ્રોલિક મારફતે દરિયામાં વિસર્જન કરવામાં આવશે. કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. વિઘ્નહર્તા ગણપતિ બાપાની આજે ભાવભીની વિદાય થઈ રહી છે. આમાં સીધા દ્રશ્યો ડુમ્મસ ખાતેના દ્રશ્યો જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં ગણેશ ભક્તો બાપાના વિદાયને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ડુમ્મસ ખાતે પાણીનો પ્રવાહ ઓછો હોવાથી મોટી મૂર્તિઓ હાલમાં વિસર્જન કરવામાં નથી આવતી, પરંતુ નાની મૂર્તિનું ધીમી ગતિએ વિસર્જન થઈ રહ્યું છે. ગણેશ ભક્તો બાપાની આરતી ઉતારીને પૂજા અર્ચના કરીને ત્યારબાદ વિસર્જન કરવા માટે આગળ વધી રહ્યા છે. કહી શકાય કે ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. કેવો માહોલ છે, કેવો ઉત્સાહ છે? बहुत ज्यादा उत्साह है. क्या कहेंगे? गणपति बप्पा मोरया. आप क्या कहेंगे? ગણપતિ બાપ્પા મોરયા. आप क्या कहेंगे? ગણપતિ બાપ્પા મોરયા. તો ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે સમગ્ર સુરત શહેર ગુંજી ઉઠ્યું છે. ત્યારે આપ આ સીધા દ્રશ્યો ડુમ્મસ ખાતેના જોઈ રહ્યા છો. પોતાના ફેમિલી સાથે વિસર્જન કરવા માટે અહીંયા ફેમિલી આવ્યું છે. બેન, શું માનવું છે? આજે બાપાની વિદાય થઈ રહી છે, કેવો ઉત્સાહ ને કેવો ગમ? અરે દરેક જગ્યાએ બાપાને આગતા સ્વાગતાથી લાવ્યા છે અને આજે જ્યારે વિસર્જન માટે આવે છે અને 10 દિવસ માટે આનંદનો માહોલ છાઈ ગયો છે તો છતાં પણ આજે જ્યારે વિસર્જન કરવાનું નિમિત્ત થઈ ગયેલું છે એટલે વિસર્જન માટે આવ્યા છે. તો ગણપતિ બાપાને વિસર્જન કરતા બી મનને દુઃખ થાય છે કે 10 દિવસ જેમની સાથે આનંદ માણ્યો છે અને આજે વિસર્જન કરવાના આવે છે તો બધા ઉત્સાહભેર બાળક બચ્ચાઓ સાથે વિસર્જન માટે આવ્યા છે ને બધાને ખુશાલ રીતે બાપાને વિદાય કરી રહ્યા છે આજે. ઓ ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, મંગલ મૂર્તિ, ગણપતિ બાપ્પા. વાત કરવામાં આવે તો ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતે 10 દિવસ સુધી બાપાની પૂજા અર્ચના કરવામાં આવી તેની આજે વિસર્જન થઈ રહ્યું છે. ત્યારે એક તરફ ખુશીનો માહોલ છે, બીજી તરફ ગણેશ ભક્તોની આંખમાં પણ આંસુ જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે ડુમ્મસ દરિયા કિનારા ખાતે પોલીસ બંદોબસ્ત ખાતે વિસર્જનની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે. 4 જેટલા હાઇડ્રોલિક ક્રેન મારફતે મોટી મૂર્તિઓનું વિસર્જન દરિયામાં કરવામાં આવશે. કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે સમગ્ર સુરત ગુંજી ઉઠ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો ડુમ્મસ ખાતેના છે. ડુમ્મસમાં નાવિક ક્લબ દ્વારા કહી શકાય કે સારી વ્યવસ્થા કરવામાં આવી છે. વિસર્જન વિધિ પ્રમાણે કરવામાં આવી રહ્યું છે. આપ દરિયાના દ્રશ્યો જોઈ રહ્યા છો. ડુમ્મસ ખાતેના દ્રશ્યો છે. લોકોમાં અનેરો ઉત્સાહ છે. આપની સાથે છે, શું માનવું છે, કઈ રીતે વિસર્જન કઈ રીતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે? ગણપતિ બાપ્પા મોરિયા. વાત કરવામાં આવે તો કહી શકાય કે ડુમ્મસ દરિયા કિનારે કહી શકાય કે પૂરજોશમાં વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી ભરતીની રાહ જોવાતી હતી, પરંતુ હાલમાં ડુમ્મસ ખાતે ભરતી આવી જતા પાણીનો પ્રવાહમાં પણ વધારો થઈ રહ્યો છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. સુરતના ડુમ્મસ ખાતેના દ્રશ્યો છે. દરિયા કિનારામાં ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં મૂર્તિઓનું વિસર્જન થઈ રહ્યું છે. વિધિવત પ્રમાણે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે જે રીતે સમગ્ર સુરત શહેર હાલ ગણપતિ બાપાના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે, ત્યારે સુરતના ડુમ્મસ દરિયા કિનારે પણ ભરતી આવતાની સાથે પૂરજોશમાં વિસર્જનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અલગ અલગ મોટી મૂર્તિઓનું અહીંયા વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ડુમ્મસ ખાતે વિસર્જનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિસર્જન થઈ રહ્યું છે. ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે બાપાનું વિસર્જન થઈ રહ્યું છે. આમાં સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. ડુમ્મસ દરિયા કિનારેના દ્રશ્યો છે. વિધિવત પ્રમાણે કહી શકાય કે નાવિક ક્લબ દ્વારા ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે. મહત્વની વાત એ છે ડુમ્મસ દરિયા કિનારે મોટી મૂર્તિનું વિસર્જન થતું હોય છે, ત્યારે મોટી મૂર્તિનું વિસર્જન કરવા માટે હાઇડ્રા ક્રેન પણ અહીંયા સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. જે રીતે ડુમ્મસ દરિયા કિનારે લઈને
મોટી સંખ્યામાં જ્યારે લોકો મોટી પ્રતિમાનું વિસર્જન કરવા આવતા હોય છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિધિવત પ્રમાણે ગણપતિ બાપા મોરયાના નાદ સાથે સમગ્ર ડુમ્મસ શહેર પર ગુંજી ઉઠ્યું છે. મહત્વની વાત એ છે કે વહેલી સવારથી જ ગણપતિ બાપાના નાદ સાથે સમગ્ર ડુમ્મસ શહેરમાં વિધિવત પ્રમાણે વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ છે. કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. સુરત શહેરમાં ગણેશજીની વિદાય જે છે એ વહેલી સવારથી શરૂ થઈ ગઈ છે. ત્યારે સુરતના ખટોદરા વિસ્તારના દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કર્યું કે લોકો જે છે એ વહેલી સવારથી શ્રીજીને વિદાય આપવા માટે અહીંયા આવી પહોંચ્યા છે. જ્યારે કૃત્રિમ તળાવની વાત કરવામાં આવે તો આ ખટોદરા વિસ્તારના કૃત્રિમ તળાવમાં 5 ફૂટથી નાની જે મૂર્તિઓ છે નાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે અહીંયા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યો છે. અને જે ભાવિ ભક્તો જે છે એ ભાવિ ભક્તો અત્યારે અહીંયા કૃત્રિમ તળાવ ખાતે જે છે એ વિદાય આપવા માટે આવ્યા છે અને વિસર્જન માટે આવ્યા છે. ત્યારે આપણી સાથે કેટલાક જે ભક્તો છે જે એ અત્યારે ભગવાન શ્રીજીને વિદાય આપવા માટે આવ્યા છે. ત્યારે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યું હતું કે જે રીતે ભગવાનને વિદાય આપવા આવ્યા છો, કેવા પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને કેવો ભાવ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જી, મારું નામ કશિશ પટેલ છે. અમે ભટારમાં રહેવાસી છીએ અને અમે 10 દિવસ ભગવાનની ખૂબ સેવા કરી છે અને અમે બાપાને ખૂબ યાદ કરીશું. જ્યારે આજે વિદાય આપવા આવ્યા છો, તમારા જે પરિવાર સાથે અહીંયા વિદાય આપવા આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? અને જ્યારે બાપા જે છે ભગવાનને જ્યારે 10 દિવસ પૂજા અર્ચના કરી છે અને આજે વિદાય આપવામાં આવી રહ્યું છે, શું કહેશો? એમ દિલ એકદમ ભરી આવ્યું છે બાપાને વિદાય આપવા માટે, કેમ કે 10 દિવસ ખૂબ એકદમ આનંદી જેવો હતો. બધા પરિવાર લોકો સાથે રહેતા હતા. એટલે जी आप बताओ केवा प्रकारનો भाव છે? बहुत दुख हो रहा है, मन नहीं हो रहा, बट अगले साल अगले बरस तू जल्दी आ. जी आप बताओ જે રીતે આપણે ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે અને અત્યારે ભગવાનની વિદાય આપવા માટે આવ્યા છો, શું કહેશો? 10 दिन बहुत मन से पूजा करी और ये मतलब अब अकेला खाली खालीपन लगेगा 2-3 दिन तक, तो मन ही नहीं लगेगा. जाना तो है लेकिन अगले वर्ष जल्दी आना, सुख शांति दे के जाओ सबको एकदम. जी गणेश जी आते हैं तब उनकी तैयारी जो है अपने 8 दिन पहले से करते, महीने पहले से करते, और आज जो है आज विदाई देने जा रहे हो, क्या कहोगे? 10 दिन पहले से तैयारी करने लगे थे कि ऐसे ऐसे डेकोरेशन करेंगे, ऐसे सजाएंगे, ये भोग लगाएंगे, लेकिन अब जब जा रहे हैं तो एक बार पंडाल खाली सा लगेगा. बहुत दुख हो रहा है. जी आप बताइए किस तरह का भाव है? दुख हो रहा है जाने का, अगले साल जल्दी आना पप्पा. जी आप बताओ જે રીતે આજે વિદાય આપવામાં આવી રહી છે, ઘર જે છે ખાલી થઈ ગયું હશે, શું કહેશો? ગણપતિ બાપા જ્યારે આયા ત્યારે તો બહુ આનંદિત ઘર હતું, પણ હવે જ્યારે જાય છે ત્યારે જ્યારે બેટી વિદાય થાય છે એવું દુઃખ થાય છે કે હવે ગણપતિ બાપા ચલા જશે. પણ અગલે વર્ષ તું જલ્દી આए, ऐसे मतलब राह જોઈને બેઠા છીએ કે જલ્દી ફટાફટ ગણપતિ બાપા આવી જજો. जी बिल्कुल, आप बताइए जिस तरह से गणपति जी को विदाई दी जा रही है, तो आप उसको लेकर क्या कहोगे? गणपति आते हैं तो बहुत खुशी होती है, बट ये जा रहे हैं तो बहुत दुख हो रहा है. 10 दिन हमने खूब मस्ती की, खूब एंजॉय किया, पर आज हमें बहुत खालीपन लगेगा. गणपति पापा मोरया, अगले बरस तू जल्दी आ. जी बिल्कुल, જે રીતે જે ગણેશજી જે શ્રીજીને અત્યારે વિદાય આપવામાં આવી રહી છે, ત્યારે જે અન્ય પણ ભાવિ ભક્તો છે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે વિદાય આપવામાં આવી રહી છે, શું કહેતો કાકા? બહુ સારું લાગ્યું. 10 દિવસ આખ્યા. जी आप बताओ જે રીતે 10 દિવસ પૂજા અર્ચના કરી છે અને અત્યારે વિદાય આપવામાં આવી રહી છે, એને લઈને શું કહેતો? મુરજા વર્ષી લવ કર્યા. जी बिल्कुल, જે રીતે જે ભાવિ ભક્તો જે છે ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે રીતે શ્રીજી જે શ્રીજીને અત્યારે જે અંતિમ આરતી હોય છે એ આરતી કરવામાં આવી રહી છે અને જે ભાવથી જે લોકો પૂજા અર્ચના કરતા હોય છે, ત્યારે આપણી જોડે અન્ય ભક્ત છે, આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું. જી જી બોલો. જી આપ બતાવો જે રીતે ગણેશજી શ્રીજીને વિદાય આપવામાં આવી રહી છે, શું કહેશો? બસ અમે સરસ રીતે વિદાય આપીએ છીએ અને એની 10 દિવસ પૂજા અર્ચના કરીએ છીએ. કેવો ભાવ છે તમારા? ભાવ એમને પ્રેમથી ભાવથી જમાડીએ 10 દિવસ. जी बिल्कुल, જે રીતે વાત કરવામાં આવે તો જે ભાવિ ભક્તો જે છે અત્યારે વિદાય આપી રહ્યા છે, ત્યારે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે મોટી મોટી જે મૂર્તિઓ છે, જે 5 ફૂટથી વધુની જે મૂર્તિઓ છે એ અત્યારે અહીંયા દ્રશ્ય બતાવી રહ્યા છે. તમને અહીંથી પ્રસ્થાન થઈ રહી છે અને ત્યારબાદ જે છે આ હાજીરા, ડુમ્મસ
અને ઉમરા ઓવારા પર જશે ને ત્યાં જે છે ત્યાં એમની જે વિસર્જન કરવામાં આવશે ત્યારે વાત કરવામાં આવે તો આ સુરતના ખટોદરા વિસ્તારના દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતે જે ભાવિ ભક્તો જે છે એ વહેલી સવારથી જે છે એ વિસર્જન માટે નીકળી પડ્યા છે ને જે તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે રીતે આ મોટી મોટી જે મૂર્તિઓ છે મૂર્તિઓને વિસર્જન કરવા માટે એ જે હાજીરા છે, ડુમ્મસ છે કે ઉમરા ઓવારા પર અત્યારે આ મૂર્તિઓ અહીંયા વિસર્જન કરવા માટે જઈ રહી છે ત્યારે વાત કરવામાં આવે તો જે 5 ફૂટ કરતા નાની જે મૂર્તિઓ છે નાની મૂર્તિઓનું વિસર્જન છે એ વિસર્જન કૃત્રિમ તળાવ ખાતે કરવામાં આવી રહ્યું છે જેના કારણે જે ટ્રાફિકની સમસ્યા છે ટ્રાફિક વધુ ના સર્જાય 80,000 થી વધુ જે ગણપતિઓનું વિસર્જન થવા જઈ રહ્યું છે ત્યારે જે વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે તે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે તંત્ર દ્વારા જે રીતે જે આરતી માટે ટેબલો ગોઠવી દેવામાં આવ્યા છે જ્યાં શ્રીજીની આરતી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ જે છે અહીંથી જે કૃત્રિમ તળાવ જે છે કૃત્રિમ તળાવમાં ખાતે શ્રીજીને લઈ જતા હોય છે ત્યારે વાત કરવામાં આવે તો આજે ભાવિ ભક્તો જે છે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે રીતે ભાવ છે એ ભાવ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આનંદ ગુરવ, સુરત. ગણપતિ બાપ્પા મોર્યાના જય ઘોષ સાથે જે છે શ્રીજીને વિદાય આપવામાં આવી રહી છે ત્યારે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે શ્રીજી છે શ્રીજીનું વિદાય આપવામાં આવી રહી છે. જે બહેનો જે ભાવિ ભક્તો જે છે એ ભગવાન શ્રીજીના ભક્તમાં મગ્ન થઈ ગયા છે અને અત્યારે આ જે તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે રીતે ગરબા રાસ ચાલી રહ્યા છે તેમાં જે ભાવિ ભક્તો છે જે ભાવિ ભક્તો વિદાય આપી રહ્યા છે ત્યારે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે સોસાયટી જે છે સોસાયટીના આ જે અગ્રણીઓ છે સોસાયટીના જે લોકો છે એ ઉપસ્થિત છે, મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે ત્યારે વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા દ્વારા પણ જે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે તેને લઈને સુરત શહેરના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી છોટુભાઈ પાટીલ જોડે આપણે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, તંત્ર દ્વારા કેટલી વ્યવસ્થા કરવામાં આવી છે. જી, સુરત શહેરમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રાઓ અલગ અલગ સોસાયટીમાંથી નીકળી રહી છે. પોલીસ તંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા ઝડપે વ્યવસ્થા કરવામાં આવી છે. બહુ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ જગ્યા ટ્રાફિકના અડચણરૂપ નથી થતા. દરેક ગણપતિ ઉત્સવ મંડળોને અલગ અલગ પોલીસ દ્વારા ટાઈમ આપવામાં આવ્યો હતા. એ ટાઈમમાં એમને વિસર્જન યાત્રા નીકળી છે. તમે જોઈ રહ્યા છો આજે તમે ચીકવાડી સોસાયટીની અંદર અમે તો છેલ્લા 5 વર્ષથી સોસાયટીમાં જ વિસર્જન કરીએ છીએ અને ખૂબ સુંદર રીતે ભક્તિમય રીતે એને વિસર્જન થાય છે. જે રીતે શહેરમાં 80,000 જેટલા ગણેશ પ્રતિમા જે આજે વિસર્જન થવા જઈ રહ્યું છે, 21 જેટલા જે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે એને લઈને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, ટ્રાફિકની સમસ્યાને લઈને જે વ્યવસ્થા છે એ ભાવિ ભક્તો માટે કેવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક ઝોનમાં કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે. એની સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા ટ્રાફિકને અડચણ નહીં થાય એ રીતે રૂટો ડાયવર્ટ કરી દીધા છે. એટલે જ આ સુરત શહેરમાં એકદમ શાંતિથી વિસર્જન યાત્રા ચાલી રહી છે. તમે શહેરમાં જોઈ રહ્યા છો મોટી મોટી ગણપતિની મૂર્તિઓ હજીરા ત્યાં વિસર્જન માટે લઈ જઈ રહ્યા છે, કોઈ ડુમ્મસ લઈ જઈ રહ્યું છે અને નાની મૂર્તિઓ આપણે કૃત્રિમ તળાવ પર ખૂબ મોટી સંખ્યામાં આવી રહી છે. આ સુરત શહેરના લાખો રૂપિયાની બચત સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. હું સુરત મહાનગરપાલિકાને બી અભિનંદન આપું છું. લોકોને શું અપીલ કરશો? લોકોને હું એક જ અપીલ કરીશ કે જેમ બને તેમ આપણા ગણપતિ દાદાના વિસર્જન વહેલામાં વહેલું થાય એ માટે પોલીસ તંત્ર અને સુરત મહાનગરપાલિકાને મદદ કરે. બિલકુલ જે રીતે વાત કરવામાં આવે તો લોકોની જે લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આપણી સાથે અન્ય આગેવાનો છે, આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે કેવા જ્યારે તમે ઘર આંગણે વિસર્જન કરી રહ્યા છો કેવા પ્રકારનો માહોલ છે. આજે આપના ચેનલની માધ્યમથી જણાવતા મને આનંદ થાય છે કે એકવાર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી, સૌ હિન્દુ સમાજ દ્વારા અપીલ કરવામાં આવી કે માટીના ગણપતિ કરવાના અને માટીના ગણપતિની નાની સાઈઝ રાખી અને સોસાયટીની અંદર જ વિસર્જન કરવાનું. ત્યારે મને ગૌરવ સાથે કહેતા આનંદ થાય છે કે અમારી ચીકુવાડીની અંદર આજે ઘણા વર્ષોથી આખી સોસાયટીની અંદર એક જ ગણપતિ મંડપ લાગે છે. આખી સોસાયટી એક જ મંડપની સામે આવે છે અને અમે વિસર્જન પણ અમારા
ચીકવાડીના આંગણે જ કરીએ છીએ. અને આ ગણપતિની અંદર વિશિષ્ટતા એ છે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અહીંયા કોઈ ડિસ્કો ડાન્સ કે કોઈ વેસ્ટર્ન કન્ટ્રીનો અમલ કરવામાં આવતો નથી. માત્ર ને માત્ર ભારતીય સંસ્કૃતિ અને ગણપતિ દાદાના સાનિધ્યને ધ્યાને રાખી કાર્યક્રમ કરવામાં આવે છે. ખૂબ લોકોનામાં આનંદ અને ઉત્સાહ છે. જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને વિસર્જન કરવામાં આવે છે. આપણી સાથે અન્ય લોકો છે, આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું. આજે ગણેશ આનંદ ચૌદસના દિવસે સુરત મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસન તરફથી જે રીતે કૃત્રિમ તલાવનું આયોજન કરવામાં આવ્યું છે, એનાથી જે સુરતના જાહેર જનતાનું જે કરોડો રૂપિયાનું થતું નુકસાન અટકે છે. કેમ કે દરિયામાં આપણે ગણપતિ બાપાનું વિસર્જન કરવા જઈએ તો ત્યાં 1500-2000 રૂપિયાની ફી લેવામાં આવે. અહીંયા સુરત મહાનગરપાલિકાના કૃત્રિમ તલાવમાં એવું કહી રહેતું નથી અને તેમજ એનાથી ટ્રાફિકની સમસ્યા પણ બંધ થઈ ગઈ છે અને વ્યવસ્થિત બધું થઈ રહ્યું છે. એટલે હું સુરત મહાનગરપાલિકા, પોલીસ પ્રશાસન અને સુરતના જાહેર જનતાનો પણ આભાર માનું છું. જય શ્રી રામ. જે બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતે તંત્રની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે રોડ રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઓછી છે એને લઈને શું કહેવું? મારે આજના માધ્યમથી આપને કહેવા માંગુ છું કે જે પોલીસ તંત્ર અને સુરત મહાનગરપાલિકાએ જે વ્યવસ્થા ઊભી કરી છે, જે કાબિલે તારીફ છે અને એને લીધે કોઈ પણ પ્રકારનું ટ્રાફિક પણ થતું નથી અને સિસ્ટમેટિક આયોજન થયું છે અને કૃત્રિમ તળાવોનું જે આયોજન કર્યું છે એ પણ વ્યવસ્થિત છે. એ બદલ પણ હું પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ આનંદ અને ઉલ્લાસથી આજે ચીકુવાડીમાં પણ એ ઉજવાઈ રહ્યો છે અને એને લીધે આ જે માહોલ છે એટલે વિસર્જનનો એ નિર્વિઘ્નપણે સમાપ્ત થશે એવી હું ખાતરી આપું છું. અભિનંદન. જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો આ સોસાયટીના તમામ જે લોકો છે એ લોકો અહીંયા જે છે એ અત્યારે જે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ પર ઉપસ્થિત છે અને અત્યારે જે શ્રીજીની જે પ્રતિમા છે એનું જે ઘર આંગણે જે વિસર્જન કરવામાં આવનાર છે અને સાથે સાથે લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે લોકો જે છે એ પોતાના ઘર આંગણે જ વિસર્જન કરે, જેને લઈને જે રોડ રસ્તા પર ટ્રાફિક ના સર્જાય ને લોકોને હાલાકી ના પડે. એને લઈને જે અત્યારે જે ભાવિ ભક્તો જે છે ભાવિ ભક્તો અત્યારે એક સાથે ઉપસ્થિત રહીને ઘર આંગણે શ્રીજીની વિસર્જન કરી રહ્યા છે. આનંદ ગુરવ, સુરત. શ્રીજીની 10 દિવસ જ્યારે ઘરે સ્થાપના કરી છે ને ત્યારે આજ રોજ વિદાય આપવામાં આવી રહી છે, ત્યારે જે ભાવિ ભક્તો જે છે એ દ્રશ્યના આધાર પર બતાવવાના પ્રયત્ન કરીશું કે જે રીતે એમની આંખો નમ છે, આંખો ભીની થઈ ગઈ છે ને બાપાને આજે વિદાય આપવા જ્યારે ખટોદરા ખાતે આવ્યા છે ત્યારે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારનો ભાવ છે જે રીતે ભગવાનને વિદાય આપવામાં આવી રહી છે. જી, અમને એટલે 10 દિવસ ક્યાં આવીને ક્યાં જતા રહ્યા. અમે જે રીતે આગમનમાં લાવેલા આ વખતે અમે બહુ ધૂમધામથી લાવેલા હતા, પણ જ્યારે એમને એટલે વિદાય આપવા છે ત્યારે અમારા એટલે લાગતું નથી કે એટલા દિવસ ક્યારે નીકળી ગયા અને એટલે એમ દુઃખ થાય છે કે એટલે હજી આવ્યા ને ચાલ્યા પણ ગયા. અમે પ્રેરણા કરીએ છીએ કે આવતા વર્ષે ફટાફટ અને જલ્દી આવે જેથી અમે પાછા એમનો તહેવાર એકદમ સારી રીતે મનાવી શકીએ. જે આ બતાવો જે રીતે 10 દિવસે ભગવાન ઘરે આવ્યા હતા એક મહેમાન તરીકે ની જ્યારે એમની પૂજા અર્ચના કરી છે, તમારી કેટલી શ્રદ્ધા હતી ને આજે વિદાય આપવામાં આવી રહી છે? આજનો દિવસ અમારા માટે બહુ ભારે થઈ ગયો છે. પપ્પા સાથે 10 દિવસ પણ ઓછા લાગે છે અને આ જે ઇમોશન્સ છે અમે વ્યક્ત નથી કરી શકતા, એટલા ભરાઈ ગયેલા છે અમે લોકો, કારણ કે આજે વિસર્જનનો દિવસ છે, આટલો શુદ્ધ દિવસ છે, પણ ખુશી પણ છે પરંતુ એક દુઃખ છે કે આવતા વર્ષે પાછા જલ્દી આવો પપ્પા. બધાની મનોકામના પૂરી કરી આવતા વર્ષે પપ્પા જલ્દી આવશે. ગણપતિ બપ્પા મોરયા. આ બતાવો જે રીતે ગણેશજીની પૂજા સ્થાપના કરવામાં આવે છે અને અત્યારે વિદાય આપવામાં આવી રહી છે. ખાસ કરીને મહિલાઓ જે છે મહિલાઓ 10 દિવસ ગણપતિજીની પૂજા અર્ચના કરતી હોય છે અને અત્યારે વિદાય આપવામાં આવી રહી છે. શું કહેવું? અમારે એટલું અઘરું લાગે છે ને વિદાય આપવાનું અત્યારે પપ્પાની કે અમે 10 દિવસ આરતી પૂજા બધું જ કર્યું ને હવે અત્યારે 10 દિવસ રહીને પપ્પા ચાલ્યા એમના ઘરે, એટલે અમને ખૂબ જ દુઃખ થાય છે. એના કારણથી આમ એ બધાના મોં પર એમ ભાવ દેખાઈ આવે છે. અને બીજી વસ્તુ કે આ 10 દિવસનો જે સાર્વજનિક તહેવાર હતો તે બધાને ભેગા કરી નાખે છે. બધા ભેગા કરીને સંપીને
જે દુશ્મન હોય એ લોકો બી એક સાથે મળીને આ તહેવાર કરે છે. એટલે અમને આ તહેવારની દર વર્ષે એટલી ઉત્સુકતા હોય છે કે બાપ્પા હવે આવતા વર્ષે પાછા જલ્દી આવે. ગણપતિ બાપ્પા. જે આ બતાવો કેવો પ્રકારનો ભાવ છે? અમારો ભાવ એવો છે કે ભગવાન આવે છે ને અમને વિદાય આપવાનું મન જ નથી થતું. પહેલી વાત તો કે બાપા અહીંયા જ રહે, અમે કાયમ પૂજા કરીએ પણ શું કરીએ 10 દિવસના જ હોય છે મહેમાન, એટલે વિદાય તો આપવી જ પડે છે. એટલે બહુ ભીની આંખ નમ કરીને અમે વિદાય આપીએ છીએ. બોલો ગણપતિ બાપા. જે આ બતાવો જે રીતે બાપ્પાને વિદાય આપવામાં આવી રહી છે, શું કહેશો? અમને ઘણું દુઃખ થાય છે. ગણપતિ દાદા જાય છે એના માટે ઘણું દુઃખ થાય છે. અમને અહેસાસ થાય છે. અમે બહુ દુઃખી છે પણ ભગવાનનું તો વિસર્જન કરવું જ પડે ને. ગણપતિ બાપ્પા મોરયા. જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે છે કે જે રીતે આ ભાવિ ભક્તો જે છે અત્યારે ગણેશજી શ્રીજીની વિદાય આપવા માટે આવ્યા છે અને અત્યારે વાત કરવામાં આવે તો જે રીતે જે ભાવિ ભક્તો જે છે એ શ્રીજીને વિદાય આપી રહ્યા છે અને પોતાનો જે ભાવ છે એ ભાવ વ્યક્ત કરી રહ્યા છે કે 10 દિવસે જ્યારે શ્રીજીની પૂજા અર્ચના કરીને જ્યારે ઘરમાં મહેમાન બનાવીને લાવ્યા હતા ત્યારે જે છે એ ભાવ ભક્તિથી અને આખું વાતાવરણ જે છે એ ઉર્જા ભર્યું વાતાવરણ હતું ને અત્યારે હાલ જ જે રીતે ભગવાનને વિદાય આપવામાં આવી રહી છે અને ઘર જે છે ખાલી થઈ ગયું છે, જેને લઈને જે લોકો જે છે ભાવિ ભક્તોએ જે છે એમને ભાવ વ્યક્ત કર્યો છે. આનંદ ગુરવ, સુરત. ગણપતિ વિસર્જનને લઈને અત્યારે બાપ્પાને ભાવપૂર્વક અને ધામધૂમપૂર્વક વિદાય છે કે તે ભક્તો દ્વારા આપવામાં આવી રહી છે. સુરતનો મગદલ્લા પોઈન્ટ છે કે ત્યાં પણ મોટી સંખ્યામાં ભાવિકો છે એ શ્રીજીની પ્રતિમા લઈને બાપ્પાને વિદાય આપવા માટે પહોંચ્યા છે અને દરેક ભાવિક છે, દરેક જે લોકો છે કે તેમના આંખોમાંથી આંસુ છે કે તે સરી પડી રહ્યા છે, કારણ કે બાપ્પાને વિદાય આપવું તેમને ગમતું નથી પરંતુ હૃદય પર એક પથ્થર મૂકીને બાપ્પાને વિદાય આપી રહ્યા છે. આપણી સાથે અહીં જે આવેલા જે ભક્તો છે કે તે જોડાયા છે. क्या कहेंगे बापा को विदाई देने पहुंचे, क्या कहेंगे? बापा धूमधाम से आए और आज हमारी से विदा लेके जा रहे, तो आंखों पे एक आंसू भी है लेकिन एक खुशी भी है कि अगले वर्ष वापस जल्दी आएंगे और खुशियां और ढेर सारी और बधाइयां देते हुए इनको आज विदा कर रहे हैं हम लोग. एक तरफ दुख भी है, एक तरफ सुख भी है. दुख ये है कि बापा जा रहे हैं और सुख ये है कि बापा इस साल आपके लिए कुछ न कुछ लाके आए होंगे, क्या कहेंगे? यही कहेंगे, आए अपने साथ सारा विघ्न लेके जा रहे हैं, हमको सुख समृद्धि निरोगी जीवन सब खुशहाल करके जा रहे हैं. और यही उम्मीद है अगले साल ऐसे धूमधाम से वापिस आए. किस तरह से आपने ये पूरे 10 दिन आराधना की, क्योंकि 10 दिन में कई जगह सांस्कृतिक कार्यक्रम भी किए गए, अलग अलग जगह है, वहाँ अलग अलग पंडाल है, वहाँ पर सांस्कृतिक कार्यक्रम भी हुए. आपने किस तरह से आराधना की है? 10 दिन ऐसा माहौल होता है कि आप पंडाल भी जाओ, दर्शन करो, लेकिन अपने घर के अपने सोसाइटी के गणपति जी को आराध्य करे बिना आप आगे नहीं जाते हो पंडाल दर्शन के लिए भी. पंडाल पूरे रात खुले रहते हैं, आप अपने दर्शन करके भगवान जी के तब आप जाके दर्शन करिए पूरे रात. बेन, आप क्या कहेंगे कि जिस तरह से एक फेस पर खुशी है लेकिन अंदर से दुख भी है, क्या कहेंगे? बहुत खुशी है हम लोगों को कि वापस गणपति जी अगले साल आएंगे और बच्चों ने बहुत उत्साह है गणपति विसर्जन का लेके. सब बच्चे यहाँ पे ताप्ती पे नदी पे गणपति विसर्जन करने के लिए आए हैं और बहुत उत्साह से यहाँ पे खड़े हैं. सब हम लोग एंजॉय कर रहे हैं. गणपति बप्पा मोरया. हर त्योहार, हर गणपति महोत्सव कोई ना कोई संकल्प लेके आता है. इस साल आपने अपने जीवन में क्या संकल्प लिया? गणपति बापा आए, हमारे सारे विघ्न लेके गए और हमें सिखाया सब मिलजुल कर रहो, सब साथ में एंजॉय करो. मैं बाहर से आई थी, गुजरात में आके मुझे ये 5 दिन का सौभाग्य मिला. मैंने गणपति जी का देखा, बहुत अच्छा लगा. ચોક્કસથી ભાવિકોમાં ખુશી જોવા મળી રહી છે અને ભાવિકો એક જ વાત કહી રહ્યા છે કે તેમનું જે દુઃખ છે કે તે અત્યારે બાપા તેમની સાથે લઈને વિદાય થઈ રહ્યા છે અને અત્યારે એક જ વાત છે કે તે ગુંજી ઉઠ્યો છે, ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા. જોઈ શકાય છે કે ગણપતિ બાપા મોરયાનો નાદ છે કે તે સુરતના મગદલ્લા પોઈન્ટ નહીં પરંતુ સુરતના તમામ પોઈન્ટ અને ગુજરાતના જ્યાં જ્યાં વિસર્જન થઈ રહ્યું છે કે ત્યાં તમામ પોઈન્ટ પર અત્યારે ગણપતિ બાપા મોરયાનો નાદ છે
કે તે ગુંજી ઉઠ્યો છે. કેમેરા પર્સન અલ્માસ ખાન સાથે સત્યમ મંસોરા, સુરત. બિલકુલ જે રીતે વાત કરવામાં આવે તો ગણપતિ બાપ્પાના મોરિયાના જયઘોષ સાથે જે છે એ અત્યારે આ કર્મયોગી સોસાયટી નંબર 2 માં આદર્શ મિત્ર મંડળ દ્વારા જ્યારે ગણેશજીની સ્થાપના 11 વર્ષથી સતત કરવામાં આવી રહી છે અને ત્યારે જ્યારે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે રીતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને અત્યારે હાલ જે છે ગ્રુપના તમામ જે કાર્યકર્તાઓ છે એ અત્યારે ગણેશજીની જે વિસર્જન છે એ ઘર આંગણે કરતા હોય છે ત્યારે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે રીતે આ જે વિસર્જન માટે જે છે એ અત્યારે આ ડ્રમ જે છે અત્યારે અહીંયા જે કન્ટેનર છે એ પાણી ભરી દીધું છે ને અત્યારે હાલ જે છે સોસાયટીના તમામ જે લોકો છે કાર્યકર્તા મિત્રો છે એ લોકો અત્યારે વિસર્જન કરવાની જે તૈયારી હાથ ધરી રહ્યા છે. ત્યારે જે રીતે ભગવાનની 10 દિવસ સ્થાપના કરી પૂજા અર્ચના કરતા હોય છે, ભાવ ભક્તિથી કીર્તન કરતા હોય છે અને જે પવિત્ર વાતાવરણમાં પરિવર્તિત આ મહોલ્લો થઈ જતો હોય છે ત્યારે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી ને અત્યારે વિદાય આપવામાં આવી રહી છે તો એને લઈને શું કહેશે. જી, આપનું નામ? યોગેશ. યોગેશભાઈ, જે રીતે અત્યારે વિદાય આપવામાં આવી રહી છે, ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી ને અત્યારે વિદાય આપવામાં આવી રહી છે, એને લઈને શું કહેશો? એને લઈને અમે 10 દિવસ ભાવ ભક્તિથી કીર્તન કર્યું. હવે વિદાયનો સમય આવ્યો તો અમારે વિદાયનું મન નથી થતું કરવાનું. જી બિલકુલ, જે રીતે બાપ્પા જે છે આપણા ઘરે મહેમાન બનીને આવ્યા હતા અને અત્યારે એમને વિદાય આપવામાં આવી રહી છે, એને લઈને તમારો ભાવ શું છે? એક ટાઈપનો ઉત્સાહ બી છે પણ આવતીકાલથી આ માહોલની રહેશે એનું દુઃખ પણ છે. એક નિરાશા પણ છે કે આવતીકાલથી એ 10 દિવસ ઉમંગ નહીં રહેશે, ઉત્સાહ નહીં રહેશે, ભજન કીર્તન બંધ થઈ જશે, આરતી કરવા નહીં મળશે. એ એક દુઃખ છે પણ આ જે વિસર્જન છે પરંપરા અનુસાર એ વિદાય કરવી જ પડશે, એનો એક ઉત્સાહ બી છે. જે આપ બતાવો કે કેવા પ્રકારનો અત્યારે માહોલ છે, કેવા પ્રકારના દ્રશ્ય છે? अब माहौल छे माहौल तो पर अभी क्या है, कल से पूरा दुख होगा कि 10 दिन बाद 11वें दिन कोई कार्यक्रम ही नहीं होगा, कुछ नहीं होगा, मंडप खाली हो जाएगा. જે આપ બતાવો જે રીતે શ્રીજીની સ્થાપના કરતા હોય છે, 10 દિવસે સવારથી લઈને સાંજ લગીને જે ભજન કીર્તન કરતા હોય છે, જે ભક્તિમય વાતાવરણ હોય છે, અત્યારે હાલ જે છે એમને વિસર્જન કરવાની જે તૈયારીઓ કરવામાં આવી રહી છે એને લઈને શું કહેશો? આજ રોજ વિસર્જન કરવાના દિવસે બાપાની જ્યારે વિસર્જન કરીએ છીએ તો આજ રોજ એમ દુઃખીનો સમય થાય છે કે રોજગાર અમે આરતી કરતા, રોજનો ડીજે વગાડતા, લેડીઝો બધા મળીને આપણે ગરબા ડાન્સ કરતા, એ રીતનો આજનો ગણપતિ બાપાનો જે વિસર્જન કર્યો છે એના લીધે આપણને બહુ દુઃખ થાય છે. પણ હું વિસર્જન કરવું પડે, બાપાનું આ વિસર્જન કરવું પડે છે, એના લીધે આપણને બહુ દુઃખ થાય છે. પણ બાપા આવેલા છે, હવે વિસર્જન એવી રીતના કરવું પડશે એમ કેવા માંગીએ છીએ આપણે. જે આપ બતાવો કે જે રીતે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને અત્યારે જે વિસર્જન છે એ કૃત્રિમ તળાવોમાં જતા હોય છે અથવા ઓવારો પર જતા હોય છે, ત્યારે તમે ઘર આંગણે જ્યારે વિસર્જન કરવા જઈ રહ્યા છો, કેવા પ્રકારની તૈયારીઓ છે અને કેવા પ્રકારનો ભાવ છે? કેમ કે વિસર્જન કૃત્રિમ તળાવો પર તથા નદીઓમાં કરવામાં આવે છે તો અમે અમારી રીતે, અમારી જે રીતે મંડળની આયોજકતા હોય છે એ પ્રમાણે અમે અમારી સુવિધા પૂરતા કાર્યક્રમ કરીએ છીએ અને તે રીતે અમે અમારું પ્રત્યેક આયોજન કરીએ છીએ. 10 દિવસ પૂજા અર્ચના કરી છે ને અત્યારે બાપાને વિદાય આપવામાં આવી રહી છે, શું કહેશો? 10 દિવસ અમે મનોભાવથી પૂજા અર્ચના કરી છે અને હવે અત્યારે વિદાય આપવામાં આવી છે, તેથી અમને મનમાં પ્રત્યેક ભક્તજનોને ખૂબ ખૂબ દુઃખ છે. પણ શું છે, આ પરંપરા અનુસાર અમારે કરવું પડે વિસર્જન બાપાનું. જી બિલકુલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે બાપાની સ્થાપના કરવામાં આવે છે તો તે જ રીતે વિસર્જન બી ખૂબ જરૂરી છે. ત્યારે જે બહેનો છે, જે મહિલાઓ છે, જે સવાર સાંજ જે શ્રીજીની પૂજા અર્ચના કરતા હોય છે, કીર્તન કરતા હોય છે, આપણે એમની જોડે પણ વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે અત્યારે જે રીતે વિસર્જનની જે તૈયારીઓ કરવામાં આવી રહી છે એને લઈને શું કહેશો? જી, 10 દિવસ સુધી ગણપતિજીની 10 દિવસ પૂજા પાઠ કર્યા, આજે વિદાય કરવા માટે ખૂબ જ દુઃખ થાય છે. પણ શું કરવાનું, જે પરંપરા હોય એ તો આપણે કરવી જ પડે. ગણપતિ બાપાની સ્થાપના થાય છે ત્યારે 10 દિવસ સુધી ખૂબ જ આનંદ ઉત્સવથી અમે આરતી પૂજા કરીએ છીએ. શું કહેશો? વહેલી સવારથી જ્યારે આરતી થતી હતી, પછી ત્યારબાદ સાંજે ભજન કીર્તન થતા હતા, જે વાતાવરણ હતું એ ભક્તિમય વાતાવરણ હતું. જ્યારે શ્રીજી આપણા ઘર આંગણે આવ્યા હતા ત્યારે જે વાતાવરણ હતું એ એકદમ ખુશીનો માહોલ હતો. અત્યારે જઈ રહ્યા છે તો કેવી લાગણી અનુભવી રહ્યા છો? અત્યારે જઈ રહ્યા છે તે ખૂબ જ દુઃખનું અવસાન થાય છે અને ગણપતિની જ્યારે સ્થાપના થઈ હતી તે 10 દિવસ સુધી અમે ખૂબ જ આનંદ ભાવ ભક્તિથી તેમની પૂજા કરી હતી.
જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે જે ભાવિ ભક્તો જે છે એ અત્યારે દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે જે ચહેરાનો જે સ્નેહ છે એ સ્નેહ બતાવી રહ્યો છે કે જે રીતે શ્રીજીની અત્યારે વિસર્જન કરવાની જે તૈયારીઓ કરવામાં આવી છે અને તે તૈયારીઓ તમને બતાવવાના પ્રયત્ન કરીશું કે જે રીતે આ સોસાયટીની અંદર જ આનું વિસર્જન કરવામાં આવનાર છે, તેને લઈને જે ભાવિ ભક્તો જે છે ભાવિ ભક્તો જે છે એ એમનો પોતાનો જે દુઃખ છે ભગવાનને વિસર્જન વિદાય આપવાની જે તૈયારી હાથ ધરવામાં આવી છે અને અત્યારે બાપાને જ્યારે વિદાય આપવાના છે એને લઈને જે સ્નેહ છે એ સ્નેહ કશે ને કશે દુઃખમાં પરિવર્તિત થઈ રહ્યું છે. આનંદ ગુરવ, સુરત. હાલ 7 વાગે કે 8 વાગ્યા આસપાસનો સમય થઈ ગયો છે, ત્યારે ગણેશજીની પ્રતિમાઓ મોટા ભાગ સુધી વિસર્જન થઈ ગયું છે, પરંતુ હજી થોડીક મૂર્તિઓનું વિસર્જન બાકી છે. તેઓ ઉદગાડ પગે વિસર્જન માટે જઈ રહ્યા છે. સાથોસાથ વાત કરીએ પોલીસ પ્રશાસનની તો તેમની કામગીરી પણ ખૂબ સરાહનીય રહી. જ્યારે સૈયદપુરાની ઘટના બાદ સુરત પોલીસ ખાસો એક્શન મૂડમાં જોવા મળી હતી, ત્યારે સુરત પોલીસ દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી હતી અને ડ્રોનથી કેમેરાથી પણ શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે લોકોની અંદર પણ ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ આગળ વધીને કોમી એકતાનું પણ દર્શાવ્યા હતા. જ્યારે સુરતના હિન્દુઓ અને મુસ્લિમ બંને મળીને ગણેશજીની પણ વિદાય કરી હતી અને એના પહેલા જ્યારે ઈદ એ મિલાદનું તહેવાર આવ્યું હતું ત્યારે પણ તે લોકો હળી મળીને એ તહેવારને ઉજવ્યું હતું. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે હિન્દુસ્તાનની અંદર કોઈ પણ જાતનું ભેદભાવ જોવા રહેતું નથી. જે થોડાક નાના ઘણા જે ઝમકલા થાય તે પણ માત્ર વખત પૂરતા જ હોય, સમય પૂરતા જ હોય છે. પણ બીજી બાજુ આપણે વાત કરવા જઈએ, હાલ 8 વાગ્યાનો સમય થયો છે, ત્યારે ગણેશજીની જે પ્રતિમાઓ છે એક પછી એક વિસર્જન માટે તેના સ્થાને જઈ રહી છે. જો મહાનગરપાલિકાની વાત કરીએ તો અનેક જગ્યાએ તેઓએ કૃત્રિમ તળાવ બનાવ્યા હતા, જેમાં 5 ફૂટની નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. જે પોલીસની પ્રશાસનની જે કામગીરી હતી તે ખરેખર ખૂબ સરાહનીય હતી. સવારથી જ પોલીસ કમિશનર ગેહલોત સાહેબ ફિલ્ડ પર દેખાયા હતા. એક પછી એક કૃત્રિમ તળાવોની પણ એમણે મુલાકાત લીધી હતી, બાગાનની મુલાકાત લીધી હતી. ત્યારે બંને કોમને એક સાથે રાખી તેઓએ આ જે ઉત્સાહ હતું અને જે આ તહેવારની ઉજવણી કરવામાં લોકોનો સાથ સહકાર આપ્યો હતો. જી ચોક્કસપણે આપણે જણાવી દઉં એજાજ કે જે મહાનગરપાલિકાની કામગીરી હતી તે પણ ખૂબ સરાહનીય હતી, કારણ કે જે ઓવારા હાલ સુધી જે બંધ હતા તેવા ઓવારાની ઉપર તેઓ રિપેરિંગ કામ કર્યું હતું. ત્યાં જવા માટે જે રસ્તા નહીં હતા તે રસ્તાઓ તે લોકોએ પાછા રિપેરિંગ કર્યા હતા અને શાંતિ રૂપમાં એ બધા લોકો ત્યાં સુધી પહોંચી રહે, કોઈને ઈચ્છનીય બનાવ ન બને તે માટે પણ ખૂબ એ લોકો તૈયારી રાખી હતી. એજાજ આ જે સંવેદનશીલ વિસ્તારો હતા ત્યાં પોલીસે પહેલાથી જ પોલીસના માણસો, પોલીસના જવાનો ત્યાં બેસાડી દીધા હતા અને ડ્રોન કેમેરાથી પણ એ લોકો નજર રાખતા હતા. બીજી તરફ વાત કરીએ સુરત ટ્રાફિકની તો સુરત ટ્રાફિક માટે પણ સુરત પોલીસે ખૂબ સારો બંદોબસ્ત રાખ્યો હતો. જે નાની મૂર્તિઓ હતી કૃત્રિમ તળાવ તરફ મોકલવામાં આવી રહી હતી, ત્યારે મોટી મૂર્તિઓને હજીરા ખાતે મોકલવામાં આવી રહ્યું હતું અને 17 ફૂટની મોટી મૂર્તિઓને હજીરા એક લોંગ રૂટથી મોકલવામાં આવ્યું હતું. ત્યારે 17 ફૂટની નાની મૂર્તિઓને શોર્ટ રૂટ પરથી ONGC બ્રિજ મોકલવામાં આવી રહ્યું હતું. જી ભક્તોમાં તો ખૂબ ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. જ્યારે સાંજ થઈ ગઈ છે, મધરાત્રિ જેવો સમય લાગી રહ્યો છે, ત્યારે ટ્રેન દ્વારા હજી પણ વિસર્જનની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે પોલીસ પણ હજી તૈનાત છે. લોકોની સેવાઓની અંદર માર્શલની ટીમ પણ ઉભેલી છે, ફાયર બ્રિગેડની ટીમો પણ છે. સાથોસાથ જ્યારે પણ દરિયાની અંદર કે નદીના છેવાડે જ્યારે વિસર્જન માટે મૂર્તિઓ જતી હોય તો નાવની સાથે એક ફાયર બ્રિગેડની પણ નાવ જતો હોય કે કોઈ અનિચ્છનીય બનાવ જે બને તો તેના માટે તે લોકો તરત તે લોકોની હેલ્પ કરી શકાય. સૈયદપુરાનો જે માહોલ હતો તે જોવાથી લાગતું જ ન હતું કે આવું અહીં કોઈ બનાવ બન્યો છે. બીજી તરફ જ્યારે પમ્પિંગ પોલીસ ચોકીની વાત કરવામાં આવે, સૈયદપુરા પોલીસ ચોકીની વાત કરીએ તો ત્યાં મુસ્લિમ કોમ દ્વારા પણ એક પંડાલ લગાવવામાં આવ્યું હતું અને હિન્દુ સમાજના જે ભાઈઓ છે તે લોકોને પાણી અને ઠંડુ આપીને તે લોકોને કોઈ તકલીફ ન બને તે માટે સુવિધા ઊભી કરવામાં આવી હતી. કોમી એકતાનો એક અનોખો ઉદાહરણ જોવા મળ્યો હતો, જ્યારે મુસ્લિમ સમાજના આગેવાન અને હિન્દુ સમાજના આગેવાન હાથમાં હાથ લઈ હિન્દુસ્તાન કી જય જેવા નારા સાથે દેખાયા હતા, કોમી એકતાની જય એવા નારા લગાવતા જોયા હતા. સાથોસાથ તેમની સાથે સુરતના પોલીસ કમિશનર
જે ખરેખર અત્યારે સુરતના નાયક કહી શકાય તેવી રોલ ભજવી રહ્યા હતા. કમિશનર સાહેબ જોડે જ્યારે વાત કરવામાં આવી હતી ત્યારે એમ કહેતા હતા સાહેબ કે કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બનશે અને જો કોઈ આવો અનિચ્છનીય બનાવ બને તો અમે તરત જ ત્યાં પહોંચી જશું અને જે પણ કાર્યવાહી કરવાની આવે તે તરત જ કરીશું. સુરત શહેરનો જે શાંતિપૂર્ણ માહોલ છે તેને ભંગ થવા નહીં દેશું. નો ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ કે જે રીતે ડુમ્મસમાં જે રીતે દરિયા કિનારે જે છે ત્યાં મૂર્તિનું જે વિસર્જન જે કરવામાં આવી રહ્યું છે જેની સમગ્ર માહિતી આપી હતી. જો કે હાલ આપણે જે રીતે વાત કરી કે મગદલા પરથી પણ જે રીતે ભક્તો સાથે વાત કરી હતી આપણા સંવાદદાતાએ. ત્યારબાદ આપણે જે ડુમ્મસની વાત કરી ત્યારબાદ આપણે હિતેશ ચિત્રોડા પાસેથી જાણ્યું હતું કે વરાછા વિસ્તારમાં જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે કે જ્યાં પણ મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને ત્યાંથી પણ જે રીતે ત્યાં વ્યવસ્થાને લઈને પણ આપણી સાથે વાત કરીએ તો ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં જે છે તે સવારથી જ વિસર્જનની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે અને આ સાથે લોકોમાં પણ વધારે અવેરનેસ આવે જાગૃત થાય માટેના પણ જે કાર્યક્રમો જે છે તે કરવામાં આવી રહ્યા છે અને લોકોને એક સંદેશ પણ આપવામાં આવે છે અને આ સાથે ઘણા લોકોને હજુ પણ એમના જે શ્રીજીની વિદાય નથી આપી અને જે વિસર્જન માટે નથી ગયા એમને પણ અપીલ કરવા છે કે બને એટલી વહેલી તકે લોકો પણ વિસર્જન જે છે તે કરી દે જેથી કરીને સંધ્યા એટલે કે અંધારું થાય એ પહેલા જે છે તે વિસર્જન કાર્ય જે બને ત્યાં સુધી પૂર્ણ થઈ જાય કે જેથી કરીને ત્યાં અંદર બોટમાં જે બેસીને જે લોકો વિસર્જન કરવા માટે જતા હોય છે એમને પણ જોખમ ના ખેડવું પડે એટલે આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને બને એટલું વહેલી તકે આપ વિસર્જનની યાત્રા જે છે તે જે શોભાયાત્રા છે આપણા શ્રીજીની એ કાઢશો અને બને એટલું વહેલી તકે એમનું વિસર્જન કરશો. ત્યારબાદ આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ તો સુરતની વાત કરી કે સુરત શહેરની અંદર વરાછા વિસ્તારમાં ત્યારબાદ જે મોટી મહાકાય મૂર્તિ ડુમ્મસ અને ત્યારબાદ જે મગદલ્લા છે આપણે ત્યાંની વાત કરી હતી. જો કે આપણે સુરત જિલ્લાની વાત કરીએ જિલ્લાને ખાસ કરીને બારડોલીની વાત કરીએ તો બારડોલીમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. તો આપણે અમારા સંવાદદાતા જે છે અમીશ ચાવડા એમની પાસેથી જાણીશું કે બારડોલીમાં હાલ વિસર્જનને લઈને કેવા પ્રકારનું આયોજન છે અને હાલ ત્યાં કેવી કામગીરી ચાલી રહી છે. વિસર્જનનો દિવસ હોય સુરત જિલ્લામાં બારડોલી હંમેશા માટે ચર્ચામાં રહે છે. આજે બપોર બાદ વિધિવત રીતે બારડોલી નગરમાં વિસર્જન યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. બારડોલીના સ્ટેશન રોડ ઉપરથી રાજમાર્ગ ઉપર અત્યારે આ વિસર્જન યાત્રા ચાલી રહી છે. બારડોલીના શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા ચાલુ રહે છે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. યુનિવર્સિટી પર આ વિસર્જન યાત્રામાં મદદ લેવામાં આવી છે. 400 થી વધુ પોલીસ કર્મીઓ પણ આ વિસર્જન યાત્રામાં જોડાયા છે. મોટી પ્રતિમા છે અત્યારે વિસર્જન યાત્રા જોડાય છે એ સમાજ પર જે 9 ફૂટની નાની પ્રતિમા છે તેને સરકાર અને પ્રવાસન ખાતે વિસર્જન થવાનું છે અને 9 ફૂટની મોટી પ્રતિમા છે તેને વહીવટીતંત્ર દ્વારા હજીરા ખાતે તમામ મૂર્તિઓને વિસર્જન માટે મોકલવામાં આવનાર છે. અત્યારે સ્ટેશન રોડ ઉપરથી બારડોલીના રાજમાર્ગ ઉપર વિવિધ મંડળોની વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ડીજે અને ઢોલ નગારાના તાલ સાથે ચાલી રહી છે. અમિત ચાવડા, ગુજરાત ન્યૂઝ, બારડોલી. જી અમીશ આપનો ખૂબ ખૂબ આભાર છે. આપણે વાત કરીને જાણીએ કે બારડોલીમાં પણ ખૂબ જ ઉત્સાહથી અને પૂરા જોશ સાથે ઢોલ નગારાના તાલ સાથે જે છે શ્રીજીને વિદાય આપવામાં આવી રહી છે. સવારથી જે છે તે વિદાય આપવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં શ્રીજીની જે પ્રતિમાઓ છે તેમનું વિસર્જન પણ થઈ ચૂક્યું છે અને હજુ પણ લોકો મોટી સંખ્યામાં જે આયોજકો છે તે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે શ્રીજીને વિદાય આપવા માટે. જી આઝાદ. જી બિલકુલ જલ્પા, જે હિસાબે અમીશ પાસેથી આપણે માહિતી લીધી. હવે આપણે વાત કરી રહ્યા છીએ વલસાડની. વલસાડના દ્રશ્યો જે આપણે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે કે વલસાડમાં પણ જે શ્રીજીને વિદાય આપવાની એટલે વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વલસાડમાં આ જિલ્લા કહેવાય, જિલ્લાની અંદર સવારથી નથી થતું પરંતુ બપોરના અરસામાં જ્યારે ગણપતિ બાપાને વિદાય આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે આપણે દ્રશ્યોમાં જે હિસાબે જોઈ રહ્યા છે કે લોકો જે વાંચતે ગાજતે અને ધૂમ મચાવી બાપાની શોભાયાત્રા લઈને નીકળ્યા છે જ્યાં બાપાને ભાવભીની આંખે વિદાય આપશે અને
દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છે કે મહાકાય જેવી મૂર્તિઓ પણ છે બાપાની, એ દરેક મૂર્તિઓનું વિસર્જન જે વલસાડમાં પણ શરૂ થઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતનું વલસાડ કે જ્યાં સારા એવી પ્રમાણમાં મૂર્તિઓની સ્થાપના કરવામાં આવતી હોય છે અને ત્યાં પણ વિદાય આપવામાં આવતી હોય છે. ત્યારે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે કે લોકો રાજમાર્ગ ઉપર નીકળી આવ્યા છે અને બાપાની મૂર્તિને લઈ જે વિસર્જનની પ્રક્રિયા છે હાથ ધરવામાં આવી છે. આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે કે ડીજેના તાલે પણ લોકો ઝૂમી રહ્યા છે અને બાપાને વિદાય આપી રહ્યા છે. ત્યારે વલસાડની અંદર વાપી લઈ લો તમે, એ દરેક જગ્યા ઉપર અત્યારે વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, વિસર્જન થઈ રહ્યું છે. દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છે કે જે યુવક મંડળો છે, જે ગણપતિ બાપાના યંગસ્ટર છે, જે યંગસ્ટર ગ્રુપ છે, એ લોકો પણ ડીજેના તાલે અને કંઈક બોર્ડ પણ દેખાઈ રહ્યા છે જે બાપાના માટે જે અમુક સ્લોગનો લખેલા છે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે. એટલે લોકો પણ બાપાને જે વિદાય આપી રહ્યા છે, ક્યાંક તો ડીજેના તાલે વાંચતે ગાજતે જઈ રહ્યા છે, તો ક્યાંક એ લોકો ભાવભીની આખી વિદાય આપી રહ્યા છે. ત્યારે દ્રશ્યોમાં 108 એમ્બ્યુલન્સ દેખાઈ રહી છે. એ સરાહનીય બાબત કહેવાય કે 108 એમ્બ્યુલન્સ જ્યારે આવે છે. સુરતમાં પણ આવા દ્રશ્યો ભાગળ વિસ્તારમાંથી સામે આવ્યા હતા કે જ્યારે યાત્રા નીકળી હતી ત્યારે એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી, પરંતુ એટ ધ ટાઈમ યાત્રાને રોકી દેવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ રસ્તો આપી દેવામાં આવ્યો. ત્યારે વલસાડ જિલ્લામાં પણ 108 એમ્બ્યુલન્સ જ્યારે ગણપતિની યાત્રામાં આવી ત્યારે લોકોએ તરત એને રસ્તો આપી અને એમ્બ્યુલન્સને ફટાફટ બહાર કાઢી દીધી હતી. એટલે એ કહી શકાય કે એક વ્યક્તિઓમાં, દરેક ભક્તોની અંદર એક લાગણી પણ છે અને સાથે સાથે જો આવી કોઈ દુર્ઘટના કે આવી કોઈ એમ્બ્યુલન્સ જતી હોય મરીજને લઈને ત્યારે પણ એને રસ્તો આપવો એ ખરેખર બહુ સરાહનીય કાર્ય કહેવાય. એટલે ગણપતિ બાપાને ભાવભીની આગે વલસાડ જિલ્લામાં પણ વિદાય આપી રહ્યા છે. જી બિલકુલ એઝાઝ, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે સુરત શહેરની સાથે જે જિલ્લાના જે વિસ્તારો છે જેમાં વલસાડમાં પણ જે રીતે શ્રીજીને ભારે હૃદયે અશ્રુભીની આંખે જે વિદાય આપવામાં આવી છે, એટલે કે એક ઢોલ નગારાનો તાલ તો છે પરંતુ અંદરથી ક્યાંક ને ક્યાંક જે છે તે શ્રીજીના વિદાયને લઈને કહી શકાય દુઃખ પણ લાગી રહ્યું છે, કારણ કે 10 દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે, સાથે એક લાગણી જોડાઈ જતી હોય છે, એક વાઇબ્રેશન, જે રીતે આપણે વાત કરીએ એક પોઝિટિવ વાઇબ્રેશન જે કનેક્ટ થતું હોય છે અને એના કારણે જે છે તે વિદાય સમય જે રીતે છે એમાં ક્યાંક ને ક્યાંક ભારે હૃદય કરવામાં આવતું હોય છે. જે રીતે આપણે વલસાડના દ્રશ્યો જોઈ રહ્યા છે કે મોટી સંખ્યામાં જે છે તે લોકો ઉમટી રહ્યા છે ડીજેના તાલે, ઢોલ નગારાના તાલ સાથે જે રીતે શ્રીજીનું આગમન કરવામાં આવ્યું હતું એવા જ પૂરજોશ અને ઉત્સાહ સાથે વિદાય પણ આપવામાં આવી રહી છે. જી જલપા, આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે વલસાડ જિલ્લાના. હવે આપણા પીસીઆર હેડ મુકેશ રાઠોડને કહે છે કે નવસારી જિલ્લામાં કેવો માહોલ છે, નવસારી જિલ્લાના વિઝન બતાવે. મુકેશ, બતાવશો નવસારી જિલ્લામાં હાલ ગણપતિ બાપાની વિસર્જન યાત્રા કેવી રીતે ચાલી રહી છે? આજરોજ આનંદ ચૌદશ છે, એટલે છેલ્લા 10 દિવસથી જે આપણે નવસારી શહેર અને નવસારી જિલ્લાની અંદર આ ગણેશજીની પ્રતિમાઓનું આપણે ઉત્સવ મનાવ્યો, એનું આજે વિસર્જનની પ્રક્રિયા છે. તો અહીંયા નવસારી શહેરની આજુબાજુમાં અને નવસારી જિલ્લામાં સબ ડિવિઝનની વાત કરીએ તો અહીંયા પૂર્ણા નદી ખાતે, વીરાવળ ખાતે 2 કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલ છે. ધારાગીરી અને જલાલપુરના ઓવારા છે અને દાંડી અને ઉભરાટ બીચ, અને જોડે જોડે ગ્રામ્ય વિસ્તારમાં દરેક ગામની નજીક જે પણ ગામનું તળાવ હોય છે આ બધી જગ્યાએ તળાવમાં અને કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવા માટે મહેરબાન કલેક્ટરશ્રીનું જાહેરનામું છે. તે મુજબ વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા વીરાવળ પૂર્ણા નદી ખાતે સૌથી વધારે માત્રામાં નવસારી શહેરની મૂર્તિઓ આવવાની હોય. કે આપણે ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર. कोई शरणागत आवे, सन्नत संपद सब ही भरपूर पावे, ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन विशद गुण गावे, जय देव जय देव, जय जय श्री गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता, जय देव जय देव.